ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 26 રવિવાર. સતી સાવિત્રીએ પેલા તાપસીજીના કહેવા પ્રમાણે જ બધી જ શાસ્ત્રોક્ત વિધિ વિદ્વાન બ્રાહ્મણો પાસે કરાવી. યથાવિધિ વિધાનથી ક્રવ્યાદગ્નિ પ્રગટાવીને સુવાસિનીને તે સમયે ત્યાંના રીત રિવાજને લક્ષીને વિધવિધ વાયનો દાન દક્ષિણા આપી. બ્રાહ્મણોને પણ અમિત પ્રમાણમાં ધન દાન દક્ષિણા આપી. સહુને પ્રણામ કરી મંદ સ્મિતે બધાને પ્રેમથી કહ્યું, આપ સૌ મને પિતૃગૃહ જવાની આજ્ઞા આપો. મારા પતિ સાથેનું જવાનું જાણે આજે મારા માટે દિવાળીરૂપ બન્યું છે. મારા માતા પાર્વતી અને મારા પિતા શિવજીએ અમને તેમની પાસે તેડાવ્યા છે. તેથી અમે બંને પ્રેમથી તેમને ત્યાં જઈએ છીએ. આવેલા સૌને કહ્યું, તમે અમારી કશી ચિંતા કરશો નહીં. હવે આપ સૌ પોતપોતાના ઘરે શાંતિથી પધારો. કદાચ મારા સાસુ સસરા અમારા કુશળ મંગળ પૂછે તો કહેજો કે તેઓ બંને ભીમા તટે ગુરુ સન્નિધે અતિ આનંદે ત્યાં વાસ કરે છે, પણ અમારી આ સહગમનની વાત ભૂલથી પણ કરતા નહીં. એમને જાણ થશે તો તેઓ બંને અમારા વિના છેવટે આત્મહત્યા કરી મરી જશે. તેઓને કહેજો કે ગુરુ સાનિધ્યે નિત દર્શનથી બંનેય ક્ષેમકુશળ છે. કોઈ પણ અમારી વાત કરે તો કહેજો કે ગુરુ સન્નિધે અતિ આનંદમાં છે. સતીની વાણી સાંભળી સહુ દુઃખિત થયા. સૌને છેલ્લે પ્રણામ કરી કહ્યું, હવે અમે બંને અમારા સ્વસ્થાને જઈએ છીએ. એમ કહી આનંદિત વદને પ્રેત સન્નિધે આવી ઊભી રહીને શુભ કાષ્ટો થકી સચેતન આગ કરી. ત્યાં યોગેશ્વરના વચનો યાદ આવ્યા. પતિના કાને 2 રુદ્રાક્ષ અને કંઠે 2 રુદ્રાક્ષ બાંધ્યા અને દ્વિજગણને કહ્યું કે સંગમે જઈ પહેલાં મારી આંખથી ગુરુ દર્શન કરી પછી જ સહગમનનો સંકલ્પ મેં કર્યો છે. તેથી પહેલાં હું ગુરુ દર્શન કરી તરત જ પાછી આવીશ. આપ મને મારા સંકલ્પ પ્રમાણે ગુરુ દર્શન કરવાની આજ્ઞા આપો. ત્યાં તો દ્વિજજનો શાસ્ત્રનો નિયમ બતાવતા બોલ્યા કે હે સતી, સૂર્યાસ્ત થતાં પૂર્વે જ અગ્નિદાહ થાય. તરત જ પાછા વળવાની શરતે તેને આજ્ઞા આપી. સતી તરત જ ઉતાવળે શ્રી ગુરુ દર્શનને કાજે જ્યાં શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ શ્રી નિવાસ કરે છે ત્યાં હાંફતી છતાંય અતિ ઉત્સાહથી પહોંચી. ભીમા તટે આવેલા કેટલાક ગ્રામજનો નરનારીઓ સહુ આ અદ્ભુત કૌતુકના દર્શન કરવા આવ્યા. પાતિવ્રત્યના વખાણ કરતાં કરતાં સતીની પાછળ તેઓ ચાલવા લાગ્યા. રસ્તે ચાલતા ચાલતા પતિવ્રતા શ્રી ગુરુજીની સ્તુતિ કરવા લાગ્યા. ઓહો, હે સ્વામી નરકેશ્રી, કેવા અમે અધન્ય છીએ કે તું સર્વેશ્વર થઈને પણ અમારી ઉપેક્ષા કરે છે. શરણાગત રક્ષક તરીકેની ત્રિભુવનમાં તારી કીર્તિ ગાજે છે, તો આજે અમારા માટે કેમ આમ બન્યું? તું સર્વનું પાલન પોષણ સર્જન કરે છે, તો અમારા માટે આજે શીદને ક્રૂર થયો. બધું જ ભૂલીને તારા શરણે આવી. હું સનાથ હતી, આજે તે મને અનાથ શીદને કીધી. વાણીથી કટાક્ષો પણ કર્યા. ઓહો, મારા પતિ તારી કૃપાથી સારા થઈ ગયા. મને ઘણાએ પુત્રો થયા. તારી દિગંતમાં પ્રસિદ્ધિ થઈ. અતિ કરુણાવેશમાં કટુવેણ બોલતી સંગમ સ્થાને આવી. અસ્વસ્થની નીચે ગુરુ મહારાજે શ્રી બેઠેલા જોઈને દૂરથી પ્રણામ કર્યા.
તેણે પ્રણામ કરતા જોઈને શ્રી ગુરુએ તેને અખંડ સૌભાગ્યના અને અષ્ટપુત્રા ભવના આશીર્વાદ આપ્યા. આ સાંભળી લોકો હસવા લાગ્યા. સૌએ આ સતીનો સઘળો વૃત્તાંત કહ્યો. વાત સુણતા જ શ્રી ગુરુએ પતિના શબને પોતાની સન્નિધે લાવવાનું કહ્યું. વિપ્રોએ પ્રેતને ગુરુ સન્નિધે મૂક્યું. બ્રાહ્મણો દ્વારા થયેલા રુદ્ર સૂક્તના રુદ્ર અભિષેક જળને ગુરુ આજ્ઞા થતાં પ્રોક્ષણ કરતાં જ શ્રી ગુરુની સુધા દ્રષ્ટિ થતાં દત્તુ સજીવન થઈ અંગ મરડી ગુરુ સન્નિધે ઊભો થયો. દત્તુ નગ્ન હતો, તેથી તે શરમાઈ જતાં સતીએ વસ્ત્રો આપ્યા. પહેરાવીને બંને ગદગદ આંસુ સાથે શ્રી ચરણો પખાડ્યા. શ્રી ગુરુજીના જય જયકારનો ગેબી નાદ ગજાવ્યો. સતીને અખંડ સૌભાગ્યવતીના આશીષ સાથે અષ્ટપુત્રા ભવનું અભય વચન પણ આપ્યું. જીવ માત્રનો તું નક્કી ત્રાતા શિવશંકર, શરણાગત વરપ્રદ પ્રભો, ખ્યાતિ તારી અચલ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 86 દોહરો 164. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.